હેલો ફ્રેન્ડ્સ, હું જ્યોતિ ગજ્જર સુરતથી. આજે હું તમારી સાથે વેજ પનીર લોલીપોપ ઘરે કેવી રીતે બનાવવા એની રેસિપી શેર કરીશ. લગ્ન પ્રસંગોમાં સ્ટાર્ટર તરીકે પીરસવામાં આવતું આ ફરસાણ ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે અને ઘરમાં હોય એ જ સામાન વાપરીને ઓછી મહેનતે ઝટપટ બનાવી શકાય. તો ચાલો આજની આ મજેદાર રેસિપી શરૂ કરીએ. વેજ પનીર લોલીપોપનું સ્ટફિંગ તૈયાર કરવા માટે કેટલાક શાક હેન્ડી ચોપરમાં ઝીણા ચોપ કરી લીધા. એમાં 2 કપ કોબી, અડધો કપ ગાજર અને 1/2 કપ લીલું કેપ્સિકમ એને એકદમ ઝીણું કાપી લીધું. 100 ગ્રામ પનીર લીધું, એને નાના કાણાવાળી ગ્રેટર વડે ખમણી લઈશું. હવે ખમણેલું પનીર અને ઝીણા ચોપ કરેલા આ દરેક શાક મિક્સ કરી લઈએ. આમાં કોબી ઝીણું ચોપ કરો અને પછી એવું લાગે કે એમાં પાણીનો ભાગ વધારે છે તો હાથ વડે દબાવીને કાઢી નાખવું, કારણ કે આમાં પાણીનો ભાગ વધારે હશે તો આ મિશ્રણ ઢીલું થઈ જાય. આમાં 2 ટેબલસ્પૂન ભરીને કોર્નફ્લોર ઉમેરું છું. પછીથી જરૂર હશે તો બીજો આ પેકેટમાંથી લઈને ઉમેરી દઈશું. અડધી ટીસ્પૂન કાળા મરીનો પાવડર અને સ્વાદ પ્રમાણે 1 પ્લસ બીજી પા એમ ટોટલ 1/2 ટીસ્પૂન મીઠું ઉમેરું છું. આમાં લીલા મસાલાની પેસ્ટના બદલે એકદમ ઝીણા ચોપ કરીને ઉમેરું છું. એમાં 2 ટીસ્પૂન તીખા લીલા મરચાં, 2 ટીસ્પૂન આદું અને 2 ટીસ્પૂન સૂકું લસણ, 2 ટેબલસ્પૂન ભરીને ઝીણા કાપેલા લીલા કાંદા અને 1 ટેબલસ્પૂન ઝીણું કાપેલું લીલું લસણ ઉમેરું છું. હવે 1 કપ ભરીને પાઉંનો ભૂકો લીધો. લાડી પાઉં, પાઉંભાજીના પાઉં કે બ્રેડ, આમાંથી કોઈ પણ એક વેરાયટીના પાઉં લઈને એનો ભૂકો કરી લેવો. હમણાં આમાંથી થોડા ઉમેરીને મિક્સ કરી લઈએ. લોલીપોપ માટે આવી કેન્ડી સ્ટિક અથવા આઈસ્ક્રીમની સાથે આવી ચમચી આવે એ લઈ શકાય. હવે આ બધું મિક્સ કરી લઈએ. જરૂર પ્રમાણે આમાં બાકીનો પાઉંનો ભૂકો ઉમેરી દઉં છું, એટલે આ મિશ્રણમાં બાઇડિંગ આવી જાય. લોલીપોપ માટે મિશ્રણ તૈયાર છે. આ ટાઈમ પર એકવાર ટેસ્ટ કરી લઉં છું. આમાં મીઠું મરચું બધું જ પ્રમાણ બરાબર છે અને કંઈ પણ ઉમેરવાની જરૂર નથી. હવે આશરે 2 સ્પૂન જેટલું મિશ્રણ હાથમાં લઈને એનું મુઠ્ઠીઓ બનાવીએ. ત્યાર પછી એમાં વચ્ચે સ્ટીક લગાવીને આવો લોલીપોપ જેવો શેપ આપી દઈએ. તૈયાર કરેલો લોલીપોપ હમણાં આ જ થાળીમાં સાઈડ ઉપર રાખું છું. ત્યાર પછી બાકીના મિશ્રણના આ જ રીતથી લોલીપોપ બનાવી લઈએ. મેં અહીં લંબગોળ લોલીપોપ બનાવ્યા, તમારે ગોળ બનાવવા હોય તો બનાવી શકાય. બધા જ મિશ્રણના આવા એક સરખા લોલીપોપ બનાવી લીધા. હવે એના કોટિંગ માટે સ્લરી બનાવી લઈએ. એના માટે એક વાસણમાં પહેલાં 1 ટેબલસ્પૂન કોર્નફ્લોર અને 1 ટેબલસ્પૂન મેંદો લીધો. મને ઓછો લાગ્યો એટલે ફરી 1 ટેબલસ્પૂન કોર્નફ્લોર અને 1 ટેબલસ્પૂન મેંદો ઉમેર્યો, કારણ કે લોલીપોપ વધારે ક્વોન્ટિટીમાં છે અને એનું કોટિંગ પણ ડબલ વાર કરવાનું હોવાથી વધારે સ્લરીની જરૂર પડે. હવે આમાં સ્વાદ પ્રમાણે અડધી ટીસ્પૂન જેટલું મીઠું અને 1/3 ટીસ્પૂન જેટલો કાળા મરીનો પાવડર ઉમેરું છું. ત્યાર પછી અડધો કપ પાણી લીધું, એ આમાં થોડું થોડું ઉમેરીને મિક્સ કરી લઈએ. જરૂર પ્રમાણે બાકીનું પાણી આમાં ઉમેરી દઉં છું. અડધો કપ પાણી લીધું હતું એ બધું જ આમાં ઉમેરીને વધારે પાતળી નહીં અને વધારે ઘટ્ટ નહીં એવી સ્લરી બનાવી લીધી. લોલીપોપને ઉપરથી કોટ કરવા માટે સ્લરી સાથે આવો ટોસ્ટનો ભૂકો લીધો. ચાય સાથે જે ટોસ્ટ ખાઈએ એને મિક્સરમાં ગ્રાઇન્ડ કરીને એનો ભૂકો કરી લીધો. હવે એક એક લોલીપોપ હાથમાં લઈ પહેલાં એને સ્લરી વડે કોટ કરીએ. ત્યાર પછી ટોસ્ટના ભૂકા વડે કોટ કરીએ. ઉપરથી વધારાનો ભૂકો હટાવી હમણાં આ લોલીપોપ ફરી એ જ પરાઠમાં ગોઠવીને મૂકું છું. એકવાર લોલીપોપ તૈયાર થઈ જાય ત્યાર પછી આ કોટિંગનું કામ કરતાં વધારે વાર ન લાગે. બધા જ લોલીપોપની ઉપર એકવારનું કોટિંગ થઈ ગયું. હવે સેકન્ડ ટાઈમનું કરી લઈએ. લોલીપોપ કોટિંગ કરવાનું કામ બહુ જ સરળ, કારણ કે એને સ્ટીક વડે પકડીને આ કામ ઝડપથી અને સરળ રીતે થઈ જાય. ટોસ્ટનો ભૂકો તૈયાર કરવા માટે બેકરીમાં જે મળે એ જ લીધા હતા અને એ ટોસ્ટ એકદમ ફીકા હતા, માટે તમે અહીં ટોસ્ટ વાપરો તો એકવાર એનો સ્વાદ ચેક કરી લેવો, કારણ કે વધારે ગળ્યા હશે
તો લોલીપોપનો ટેસ્ટ સારો ન લાગે. અહીં બધા જ લોલીપોપની ઉપર બીજી વારનું કોટિંગ પણ થઈ ગયું. હવે એને ફ્રાય કરી લઈએ. લોલીપોપ ફ્રાય કરવા માટે કઢાઈમાં તેલ લઈને સ્ટવ ઉપર ગરમ કરવા મૂકી દીધું હતું. તેલનું તાપમાન ચેક કરવા માટે એમાં એક ટીક્કા સ્ટીક નાખું છું. તમે જોઈ શકો છો નીચે બબલ્સ થાય છે, એટલે કે તેલ ગરમ થઈ ગયું. માટે એક લોલીપોપ હાથમાં લઈને એમાં ફ્રાય કરવા મૂકું છું. એકવાર હમણાં કઢાઈમાં જેટલા આવે એટલા જ મૂકું છું. બાકીના પછી બીજા બેચમાં ફ્રાય કરીએ. લોલીપોપ ફ્રાય કરો ત્યારે ગેસ ફ્લેમ લો ટુ મીડિયમની વચ્ચે રાખવી અને એને જારી વડે થોડી વારે ફેરવતા રહેવું, એટલે દરેક સાઈડથી એક સરખા ફ્રાય થાય. આશરે 4થી 5 મિનિટ પછી ફર્સ્ટ બેચના લોલીપોપ ગોલ્ડન કલરના ફ્રાય થઈ ગયા. માટે એને તારવાળી જારીમાં કાઢી લઉં છું. ત્યાર પછી બાકીના આ જ પ્રમાણે ફ્રાય કરી લઈએ. ફ્રાય કરેલા લોલીપોપ પેપર નેપકિન ઉપર રાખું છું, એટલે એની ઉપરનું એક્સ્ટ્રા તેલ હટી જાય. વેજ પનીર લોલીપોપ એકદમ મસ્ત એક સરખા દેખાય છે અને એની ઉપરનું પડ બહુ જ ક્રિસ્પી બન્યું. ગરમા ગરમ લોલીપોપ ઉપરથી એકદમ ક્રિસ્પી અને અંદરનું સ્ટફિંગ સુપર ટેસ્ટી. લોલીપોપની સાથે ખાવા માટે એક ઇન્સ્ટન્ટ સોસ બનાવી લઈએ. એના માટે એક વાડકીમાં 1 ટેબલસ્પૂન જેટલો ટોમેટો કેચઅપ લઈને એમાં 1 ટેબલસ્પૂન ગાર્લિક મેયોનીઝ અને 2 ટીસ્પૂન જેટલી શેઝવાન ચટણી ઉમેરીને બધું મિક્સ કરી લઈએ. સુપર ટેસ્ટી ગરમા ગરમ વેજ પનીર લોલીપોપ અને સાથે ઇન્સ્ટન્ટ સોસ ખાવાની મજા પડી જાય. જોઈને તરત જ ખાવાનું મન થઈ જાય એવા આ વેજ પનીર લોલીપોપ ઉપરથી સુપર ક્રિસ્પી અને બહુ જ ટેસ્ટી બન્યા. તહેવારોમાં અને મહેમાનોને થાળીમાં પીરસવા માટે કે પાર્ટીમાં સ્ટાર્ટર તરીકે આ ફરસાણ બનાવી શકાય. એકવાર આ રીતે તમે વેજ પનીર લોલીપોપ ઘરે બનાવશો તો ગેરંટી સાથે કહું, ઘરમાં નાના મોટા બધા જ વખાણ કરીને ખાશે અને ખાટા ઓછા જ પડશે. માટે આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરો. તમે મારી રેસીપી ક્યાંથી જુઓ છો અને કેવી લાગી એ કમેન્ટ કરીને જણાવો. રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરીને વધારેમાં વધારે શેર કરો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરો, એટલે આવનાર દરેક નવી રેસીપીઓની જાણકારી તમને મળતી રહે. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ઈટ હેલ્ધી એન્ડ સ્ટે હેલ્ધી.